જીપીએસસી ક્લાસ 1-2ના 25 પરીક્ષાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા છે। પાલનપુરમાં પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસવા ન મળ્યું। જીપીએસસીના 25 જેટલા પરીક્ષાર્થીઓને પરીક્ષામાં બેસવા ન મળ્યું। પરીક્ષાર્થીઓ પાલનપુરની વિદ્યા મંદિર ખાતે પરીક્ષા આપવા પહોંચ્યા હતા। 11:35નો સમય હતો અને વિદ્યાર્થીઓ 11:40 પહોંચ્યા। 5 મિનિટ માટે પરીક્ષાર્થીઓને અંદર ન જવા દેવામાં આવ્યા। સ્થળ સંચાલકોએ કહ્યું, એસઓપી અનુસાર પરીક્ષાર્થીઓને સમયસર હાજર રહેવું પડે છે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા રતનસિંહ જોડાઈ ચૂક્યા છે। રતનસિંહ, જે પ્રકારની માહિતી છે, જ્યાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં નથી આવી કારણ કે તેઓ 5 મિનિટ મોડા પડ્યા હતા, તેઓની શું પ્રતિક્રિયા સામે આવી રહી છે અને ત્યાં હાજર સંચાલકો દ્વારા શું કહેવામાં આવ્યું? એટલી ચોક્કસ રાજ્યમાં અત્યારે જીપીએસસીની જે રીતે પરીક્ષાઓ આજે છે ને કહી શકાય કે પાલનપુરમાં જે જીપીએસસીના 25 જેટલા જે વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા નથી મળ્યું। આજે કહી શકાય કે ક્લાસ 1 અને ક્લાસ 2ના જે પરીક્ષાર્થીઓ પાલનપુરની જે વિદ્યા મંદિર શાળા છે તે ખાતે પરીક્ષા આપવા પહોંચ્યા હતા, પરંતુ જે 11:35નો સમય હતો અને વિદ્યાર્થીઓ છે તે 11:40ના જે સમય પહોંચ્યા હતા, ત્યારે કહી શકાય કે 5 મિનિટ વિદ્યાર્થીઓ લેટ હતા, તે હિસાબથી તેમને અંદર જવા નથી દીધા। ત્યારે સ્થળ સંચાલકોએ કહ્યું કે જે એસઓપી મુજબ જે પરીક્ષાર્થીઓને સમયસર હાજર રહેવું પડે એવું ત્યારે જાણવા મળ્યું હતું। ત્યારે 5 મિનિટ માટે 25 જેટલા જે વિદ્યાર્થીઓ હતા તે વિદ્યાર્થીઓના ભાવિનું શું એ પણ એક સવાલ છે। ત્યારે જીપીએસસીની પરીક્ષા આપવા માટે આવેલા પરીક્ષાર્થીઓ અત્યારે તો કહી શકાય કે રજડી પડ્યા છે। ત્યારે કલેક્ટર પ્રાંત પણ જે સ્થળ સંચાલકોએ હાથ અદ્ધર કરી દીધાનો અત્યારે તો સામે આવ્યું છે। તેથી રતનસિંહ, માહિતી બદલ ચાલુ થઈ ગઈ છે, એ તો હવે પતી ગયું છે અમારા માટે। જેટલા બી લોકો બહાર રહી ગયા છે એ બધા અહીંયા જ બેઠા છે। પણ આયોગને મારો એક પ્રશ્ન છે કે જે લેવલની આ એક્ઝામ થઈ રહી છે જીપીએસસી ક્લાસ 1-2ની, અને અંદરથી જે ઓફિસર આવ્યા હતા એ કક્ષાના જ હતા, તો એમની પાસેથી એવી અપેક્ષા રાખવી એ યોગ્ય નથી। એટલે આયોગને મારો એ પ્રશ્ન છે કે બને ત્યાં સુધી એવા ઓફિસરોની નિમણૂક કરો કે જે છે ને સ્ટુડન્ટ સાથે કોઓપરેટ થઈ શકે, કેમ કે આ બી બધા ભાવિ ઓફિસરો જ છે અને ઘણા બધાના સપના હોય છે। એક છોકરી અહીંયા હમણાં રડતા પાછી ગઈ છે, એ બધાના ઘરે શું જવાબ આપશે ને એના શું કહેવાય જવાબદારી કોણ લેશે એ વસ્તુની? અને બીજો એક પ્રશ્ન એ છે કે જ્યારે પણ આ લેવલની એક્ઝામો થઈ રહી છે ત્યારે એ બરાબર છે કે વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે તમે ગેટ બંધ કરી દો છો, પણ તમારે કોઈ પણ સ્ટુડન્ટ જે બહાર ગામથી આવે છે અને કોઈની ખરેખર પરિસ્થિતિ એવી છે કે અંદર નથી ત્યાં સુધી હાજર થઈ શકતા, પણ જ્યારે બી આવે છે ત્યારે તો એન્ટ્રી આપવી જરૂરી છે। અમે વિદ્યા મંદિર સ્કૂલ પાસે સમથિંગ 11:35 પછી અમે અહીંયા પહોંચેલા, બરાબર, પરંતુ ત્યાંથી મેં ભીડભાડ અહીંયા જોયેલી અને એ લોકોને બધાને અને મને પણ અંદર જવાની બધાએ સખત મનાઈ કરી, બરાબર, એ લોકોએ, અને અમને પ્રયાસ પર અને રિક્વેસ્ટ પણ કરી, પણ એ લોકોએ અમને અંદર જવા ન દીધા, બરાબર। પણ હજુ સુધી અમે બીજી સ્કૂલમાં પણ અમારા કોઈ રેફરન્સથી ફોન કર્યો, પણ એ બધા અમને પણ લેટ હતા છતાં પણ એ વિદ્યાર્થીઓને અંદર જવા દેતા હતા, બરાબર, પણ અમને લોકોને જવા ન દીધા। તો અમારી રિક્વેસ્ટ એવી છે કે આજ પછી અમારા સાથે તો આ થયું જ છે, પણ બીજા આવનારા વિદ્યાર્થીઓ સાથે આવું ના થાય એવી કાળજી રાખવાની હું એમને રિક્વેસ્ટ કરું છું।